બેન, રિલાયન્સની વાત કરીએ તો રિલાયન્સનો જે પાયો જેમને નાખ્યો ધીરુભાઈ અંબાણીએ, એ પણ અત્યારના ખૂબ સમગ્ર વિશ્વમાં એક ઉદ્યોગકારો માટે એક આઇડલ છે. એમની તારીખ છે 28/12/1932. શું કહેશો, કઈ રીતે ન્યુમરોલોજી સાથે કનેક્ટ કરશો આપ? 28 એટલે મૂળાંક થશે 1 અને આખી જન્મ તારીખનો ટોટલ એટલે ભાગ્યાંક થશે 1. 1 નંબર એટલે સૂર્યનો નંબર થાય. હવે આપણે જોઈએ કે આ 1 નંબર કઈ રીતે એની લાઈફમાં રોલ પ્લે કરે છે. 1 નંબરને સૌથી વધારે કયા નંબર સાથે બને? 9 નંબર સાથે, કારણ કે જે રાજા છે હંમેશા સેનાપતિને સાથે લઈને ચાલે. તો આપણે વાત કરીએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો પાયો કયા ગામમાં નખાણો? તો જામનગરમાં નખાણો. જામનગર સિટીનો આપણે નેમ ટોટલ કરીએ તો એ 9 નંબર પર આવે. 18 એટલે 9, બરોબર છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની સ્થાપના કઈ તારીખે થઈ? 8/5/1973 થઈ. તો એ પણ એની સાથે એલાઇન થયેલી છે. એનો તમે ટોટલ કરશો તો એલાઇન થયેલો છે. ધીરુભાઈ અંબાણીનું નામ છે એ 41 થી 5 એટલે કે બિઝનેસ નંબર પર સેટ કરેલું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો ટોટલ કરીશું એના નેમનું રિલાયન્સ ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડ, તો એ 81 થી 9 નંબર પર આવે છે. તો નામ પણ આ રીતે એમનું એલાઇન થયેલું. બેન, તો સાથે એમના જે દીકરાની વાત કરીએ મુકેશ અંબાણી, એમની જન્મ તારીખ છે 19/4/1957 અને એ પણ જે વારસો જે અત્યારે સંભાળ્યો છે અને એમાં પણ જે ઉન્નતિ કરી છે, તો શું માનો છો એમની જન્મ તારીખ વિશે આપનું શું કહેવું છે? મુકેશભાઈની વાત કરીએ તો એમનો મૂળાંક થશે 1 + 9 એટલે 1. અગેન સૂર્યને રૂલ કરે છે અને ભાગ્યાંક થશે 9 કે જે મંગળને રિપ્રેઝેન્ટ કરે છે. 1 અને 9નું કોમ્બિનેશન હંમેશા સારું રિઝલ્ટ આપતું હોય છે. મુકેશ અંબાણીના નામનો ટોટલ કરીએ આપણે તો એ 3 પર જાય છે. એવું પણ હોય છે કે તમારા ભાગ્યાંકનો ટોટલ કયા નંબર પરથી આવે છે? તો એમના ભાગ્યાંકનો ટોટલ 36 થી 9 આવે છે. 3 નંબર સાથે એમનું નામ અલાઇન થયેલું છે. હવે આપણે વાત કરીએ તો મુકેશ અંબાણીએ જે નવી કંપનીની શરૂઆત કરી જીઓ, તો જીઓનો નામ ટોટલ પણ 9 નંબર પર આવે છે. અને જે દિવસે જીઓ જ્યારે ફર્સ્ટ ટાઈમ લોન્ચ કર્યું હતું એમના કર્મચારી માટે, તો એ ડેટ પણ 9 નંબર પર આવે છે. એટલે બેન, કહેવાનો ભાવાર્થ આપનો એ છે કે 1 અને 9 નંબર જે છે એ ક્યાંક ફ્રેન્ડલી નંબર છે અને એનાથી જે પ્રગતિના જે દ્વાર છે એ ખુલી જતા હોય છે. અંબાણી પરિવાર માટે 1 નંબર અને 9 નંબર ખૂબ સારી રીતે એમની સાથે સંકળાયેલો છે એવું આપણે આના પરથી એનાલિસિસ કરી શકીએ કે આ 2 નંબરના બ્લેસિંગ્સ એમને બહુ વધારે મળે છે.